ઐતિહાસિક નગરી પાટણના 1280માં સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી। પાટણ નગરના 1280માં સ્થાપના દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે સમગ્ર પાટણવાસીઓએ જોડાઈને કરી હતી। અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પાટણ નગરપાલિકા, પાટણની યુવા અને સાંસ્કૃતિક વિભાગની કચેરી, પાટણ વેપારી મહામંડળ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી આયોજિત પાટણ નગરના 1280માં સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત બપોરે 2 કલાકે કાળકા મંદિરે જિલ્લા કલેક્ટર જિલ્લા અરવિંદ વિજયન, પોલીસ વડા વી.કે. નાઈ, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિત સ્થાપના દિન ઉજવણી સમિતિના મુખ્ય કન્વીનર યતિનભાઈ ગાંધી, મદારસિંહ ગોહિલ, મહાસુખભાઈ મોદી, મુકેશભાઈ દેસાઈ, કે.એન. સોલંકી, પાટણ જિલ્લા રમતગમત અધિકારી બાબુભાઈ ચૌધરી સહિત રાજવી પરિવારો, રાજપૂત સમાજના યુવાનો સાથે પાટણના પ્રબુદ્ધ નગરજનોએ આરતી ઉતારી ત્યારબાદ લીલી ઝંડી આપી ભવ્ય શોભાયાત્રા સંગીતના સુરો વચ્ચે વિવિધ ઝાંખીઓ સાથે ઘોડે સવારો અને બગ્ગીઓના કાફલા સાથે પ્રસ્થાન કરાવી હતી। આ શોભાયાત્રાના કંસડા દરવાજા હિંગળા ચાચર થઈને બગવાડા પહોંચી હતી, જ્યાં શોભાયાત્રાના સભાના સ્વરૂપમાં ફેરવાઈ હતી।